Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. Standard 10 English Unit 1 Against the Odds. એ યુનિટ આપણે સરળ રીતે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો પાઠ આપણે સમજાઈ જાય છે, પરંતુ એમાં એક્સ્ટ્રેક્ટ પૂછવામાં આવે છે. એક્સ્ટ્રેક્ટ એટલે એક પેરેગ્રાફ, એ પેરેગ્રાફ વાંચી નીચે આપેલા પ્રશ્નો એના જવાબ લખવાના. હવે આ જવાબ લખતી વખતે વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે કે જવાબ કઈ રીતે લખવા, કારણ કે આ પ્રશ્નો છે એ WH પ્રશ્નાર્થ સૂચક શબ્દોથી પૂછાતા હોય છે. પ્રશ્નાર્થ સૂચક શબ્દો એટલે તો કે who, whom, whose, which, why, when, where, how many, how much, how far, how long વગેરે આ પ્રશ્નાર્થ સૂચક શબ્દો છે. અને આના મીનિંગ વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતા કે કયા પ્રશ્નાર્થ સૂચક શબ્દો હોય અને એમાં જવાબ કેવી રીતે લખવો, એ વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી. તો આપણે અહીં શીખીશું, એની પણ ચર્ચા કરશું સાથે સાથે કે કઈ રીતે જવાબ લખવો. તો શરૂ કરીએ. યુનિટ 1 એમાં આપણે પાર્ટ 1 ટ્રેક્સ ટુ તાજનગર. વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ વિષમતાઓની સામે, એ યુનિટના એક્સ્ટ્રેક્ટ્સ. અહીં આપણે યુનિટમાં 3 પાર્ટ્સ કરીએ છીએ. પાર્ટ 1, પછી પાર્ટ 2 અને ત્યારબાદ પાર્ટ 3. તો પાર્ટ 1 માં આપણે લઈએ છીએ ટ્રેક્સ ટુ તાજનગર. જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોયે છે એ વિદ્યાર્થીઓએ જો યુનિટ 1 અગાઉના વિડીયોમાં ન સમજ્યા હોય તો આઈ બટન પર ક્લિક કરશે તો આખો વિડીયો એને જોવા મળશે અને આખો યુનિટ સરળ રીતે સમજાઈ જશે. તો શરૂ કરીએ પાર્ટ 1 ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. For 25 years the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. રેઝિડન્સ એટલે રહેવાસી, ગુરગાંવ ગામનું નામ છે, લોબીડ એટલે પ્રયાસ કરવું. છેલ્લા 25 વર્ષોથી ગુરગાંવ પાસેના તાજનગર ગામના રહેવાસીઓએ પોતાના ગામમાં રેલવે સ્ટેશન આવે તે માટે પ્રયાસ કર્યા. When their demand was not met, જ્યારે તેમની માંગણી સંતોષવામાં આવી નહીં ત્યારે the villagers decided to take matters into their own hands. Matters એટલે બાબત, own એટલે પોતાના. ગામના લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees. તેઓએ pulled in ભેગું કરવું, તેઓએ 21 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું. And built a railway station on their own. અને પોતે જાતે જ, તેમની જાતે જ રેલવે સ્ટેશન બાંધ્યું. વિદ્યાર્થી મિત્રો, આ એક્સ્ટ્રેક્ટમાં પ્રશ્નો પૂછાય તો એના જવાબ કઈ રીતે લખવા અને પ્રશ્નો જે રીતના હોય એ સમજવા ખૂબ મહત્વના છે. જેમ કે અહીંયા હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર લોબી ફોર અ રેલવે સ્ટેશન. અહીં આપને સ્પેલિંગ લોબી ને એ બધા ખ્યાલ છે, પણ હાઉ લોંગ એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હાઉ લોંગ એટલે કેટલું લાંબુ, પણ ના, એનો મિનિંગ થાય કેટલો સમય. તો WH થી જે પ્રશ્ન પૂછાય એ જ પ્રશ્નને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો હોય. જેમ કે હાઉ લોંગ છે તો કેટલો સમય દર્શાવે, તો જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે આપણે સમય દર્શાવવાનો છે. બાકી તો જે પ્રશ્ન પૂછ્યો છે એમાંથી જ આપણે જવાબ લખવાનો છે અને એને જ વાક્યમાં કર્તા ક્રિયાપદ કર્મ ગોઠવી અને પ્રશ્ન WH થી જે પૂછેલો છે એને રિલેટેડ આપણે જવાબ આપવાનો છે. જેમ કે અહીંયા
WH હાઉ લોંગ એટલે કે કેટલો સમય એ રીતનો પ્રશ્ન પૂછ્યો છે તો આપણે સમય લખશું પણ જે વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યમાં જે સેન્ટેન્સ છે ડીડ ધ પીપલ ઓફ તાજનગર લોબી ફોર એ રેલવે સ્ટેશન તો એનો જ્યારે આપણે જવાબ લખીએ તો કઈ રીતે થશે ધ પીપલ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ફોર 25 years તો સમય આપણે અહીંયા દર્શાવ્યો હાઉ લોંગ કેટલો સમય ફોર 25 years છેલ્લા 25 વર્ષોથી રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો બીજું તમે પ્રશ્નમાં જોશો તો લોબી LOBBY આપેલું છે જ્યારે જવાબમાં LOBBIED આપેલું છે એવું શા માટે થયું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે એ ડીડ થી પૂછવામાં આવ્યો છે જ્યારે પણ આપણે પ્રશ્નનો જવાબ આપીએ ત્યારે ડીડ દૂર થાય ડીડ એ સાદા ભૂતકાળનું રૂપ હોવાથી ક્રિયાપદ સાદા ભૂતકાળનું થઈ જાય છે માટે લોબીનું લોબીડ થઈ ગયું ત્યાર પછીનો પ્રશ્ન હાઉ મચ મની ડીડ ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટ હાઉ મચ એટલે જથ્થો દર્શાવવા માટે વપરાય છે અને અહીંયા તો આપને ખ્યાલ આવી જ જાય છે કે હાઉ મચ મની એટલે કેટલા પૈસા અહીંયા કેટલા રૂપિયાનું ભંડોળ તો ગણી ન શકાય એના માટે તો ગુજરાતી કરીએ તો તાજનગર ગામના લોકોએ કેટલા રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું એક્સ્ટ્રેક વાંચતા જ આપણને ખ્યાલ આવી જ ગયો હતો કેટલા રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો જોશો તો પ્રશ્નમાં કલેક્ટ આપેલું છે જ્યારે જવાબમાં કલેક્ટેડ આવી ગયું શા માટે તો હવે તરત જ મગજમાં આપને આવી જશે કે પ્રશ્ન ચોક્કસ ડીડ થી પૂછેલો હોવો જોઈએ તો કે હા ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ લખીએ એટલે ડીડ દૂર થાય અને ક્રિયાપદ છે એ સાદા ભૂતકાળનું થઈ જાય એટલે કલેક્ટનું થઈ જાય કલેક્ટેડ તો તાજનગર ગામના લોકોએ 21 લાખ રૂપીસ એટલે કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા ત્યાર પછી વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય ગામના લોકોએ શું નક્કી કર્યું વાય શા માટે વોટ થી પ્રશ્ન પૂછીએ તો શું આવે વાય થી શા માટે એટલે રીઝન આપવું પડે તો વિલેજર્સ ડિસાઇડેડ શું નક્કી કર્યું ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ કે એ બાબત પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું શા માટે બીકોઝ their demand for a railway station was not met રેલવે સ્ટેશન માટેની તેની જે માંગણી હતી એ સંતોષવામાં ન આવી તેથી ગામ લોકોએ એ બાબત પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અહીં પણ તમે જોઈ શકશો ડીડ પ્રશ્નાર્થ વાક્યમાં પૂછાણું છે ડીડ છે અને ડિસાઇડ આપેલું છે જ્યારે જવાબ લખ્યો તો ડિસાઇડેડ થઈ ગયું બીજું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો મોટા ભાગે જવાબ પણ સાદા ભૂતકાળમાં જ લખવાનો નેક્સ્ટ મોસ્ટ ઓફ the 3000 people living in the village are farmers most of એટલે મોટા ભાગના ગામમાં વસતા 3000 લોકોમાંથી મોટા ભાગના are farmers ખેડૂતો છે but such was the burning desire to have a station in the village પણ ગામમાં એક રેલવે સ્ટેશન હોવું એવી પ્રબળ ઈચ્છા એવી હતી બર્નિંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા એવી હતી કે everybody contributed according to their capacity contributed એટલે ફાળો આપો according to એટલે ના પ્રમાણે capacity એટલે ક્ષમતા દરેક વ્યક્તિએ તેમની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો ranging from 3000 rupees to 75000 rupees ranging એટલે સુધી 3000 રૂપિયાથી માંડીને 75000 રૂપિયા સુધીનો ફાળો આપ્યો તે donated money for the station donate એટલે દાન કરવું દાનમાં આપવું
and we started the construction in January 2008. Construction એટલે બાંધકામ. Said Ranjit Singh, a former village સરપંચ. Former એટલે ભૂતપૂર્વ. ગામના ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું કે લોકોએ સ્ટેશન માટે પૈસા દાનમાં આપ્યા and we started construction in January 2008 અને અમે જાન્યુઆરી 2008 માં બાંધકામ શરૂ કર્યું. જોઈએ પ્રશ્નો. When did the construction of the station begin? રેલવે સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું? When એટલે સમય દર્શાવે છે, તો જ્યારે પણ આપણે જવાબ લખીએ ત્યારે આપણે સમય એમાં જવાબમાં બતાવવાનું છે. તો જવાબ આપણને ખ્યાલ છે, the construction of the station began in January 2008. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો જુઓ, પ્રશ્ન did થી પૂછ્યો છે, begin આપેલું છે, જવાબ લખતી વખતે did દૂર થયું અને begin નું થઈ ગયું began. રેલવે સ્ટેશનનું બાંધકામ 2008 જાન્યુઆરીમાં થયું. Question 5. What was the burning desire of the people? ગામ લોકોની પ્રબળ ઈચ્છા શું હતી? What? શું હતી? જવાબ, the burning desire of the people was to have a railway station in their village. ગામના લોકોની પ્રબળ ઈચ્છા હતી કે તેઓના ગામમાં રેલવે સ્ટેશન હોય. To have a railway station in their village. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન was છે, did નથી, તો was એ કરતા પછી આવી ગયો, એટલે કે the burning desire of the people was આવી ગયું. બરાબર, એટલે do, does અને did સિવાય સહાયકારક ક્રિયાપદ હોય તો એ કરતા પછી આવી જાય છે. Question 6. How many farmers are in Tajnagar? How many આપણે અગાઉ પ્રશ્નમાં જોયું હાઉ મચ, તો એ ગણી ન શકાય એના માટે છે, જ્યારે હાઉ મેની એટલે ગણી શકાય. તાજનગર ગામમાં કેટલા ખેડૂતો છે? ગણી શકાય એવા. તો હાઉ મેની, તો જવાબ આપણે લખશું મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. ગામમાં વસતા 3000 લોકોમાંથી મોટા ભાગના ખેડૂતો છે. મોસ્ટ ઓફ ધ 3000 people, મોટા ભાગના. અને બીજું અહીં આપણે પ્રશ્નાર્થમાં આર છે, તો જવાબમાં પણ આપણે આર જ લખ્યું છે. Extract 3. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. Number of એટલે ઘણા, રેવાર એટલે ગામનું નામ છે. ગુડગાંવ, દિલ્હી અને રેવાર જનારા લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. There are students who go to colleges. વિદ્યાર્થીઓ પણ છે જે કોલેજે જાય છે. Till now, અત્યાર સુધી, we had to either go to Halimandi or Patli to catch a train. Either એટલે બેમાંથી એક, હલીમંડી અને પાટલી બંને ગામના નામ છે. અત્યાર સુધી તો અમારે હલીમંડી કે પાટલી ટ્રેન પકડવા માટે જવું પડતું. Both the stations are 6 kilometers away from Tajnagar. આ બંને હલીમંડી અને પાટલી રેલવે સ્ટેશન અમારા ગામ એટલે કે તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. We thought when the railway lines passed through the village, through એટલે માંથી, અમને થયું કે જ્યારે રેલવે લાઇન અમારા ગામમાંથી જ પસાર થતી હોય, we would have a station here, તો અહીં સ્ટેશન હોવું જોઈએ. But that didn't happen, પણ એવું થયું નહીં. happen એટલે બનવું. So we raised the demand in 1982. Raise the demand એટલે માંગણી કરવી. તેથી અમે 1982 માં માંગણી કરી. And have been continuously asking for it. Continuously એટલે સતત, asking for એટલે માંગણી, કે ત્યારથી
અમે સતત આ માંગણી કરતા રહ્યા છીએ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પણ રેલવેએ અમને કહ્યું, શું કીધું? They did not have funds. Funds એટલે ભંડોળ. તેઓ પાસે રેલવે સ્ટેશન બાંધવા માટેનું ભંડોળ નથી. So finally, we decided to craft our own destiny. Finally એટલે અંતે, craft એટલે ઘડી કાઢવું અને destiny એટલે નસીબ. છેવટે અમે અમારી નિયતિ એટલે કે પોતે જ આ રેલવે સ્ટેશન બાંધવા માટેની નિયતિ ઘડી કાઢી. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. સમિતિના સભ્ય હુકમચંદે કહ્યું. ક્વેશ્ચન 7. હાઉ ફાર આર હલીમંડી એન્ડ પાટલી ફ્રોમ તાજનગર? જો નવું આવ્યું હાઉ ફાર. આપણે હાઉ ફાર કેટલે દૂર આનો મીનિંગ થાય, ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે અંતર દર્શાવવા માટે આ હાઉ ફાર વપરાય. 9th સ્ટાન્ડર્ડમાં આવતું જ. તો તાજનગરથી હલીમંડી અને પાટલી કેટલું દૂર છે? હલીમંડી and Patli are 6 kilometers away from the Tajnagar. તાજનગરથી કેટલું દૂર છે? તો કે 6 કિલોમીટર. Question 8. The railways could not build the railway station because complete the sentence. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે ખાલી જગ્યા આપેલી હોય એટલે એ વાક્ય અધૂરું હોય, એટલે એમ કંઈક આખું વાક્ય એમાં લખો. રેલવે વિભાગ રેલવે સ્ટેશન બાંધી અથવા તો બનાવી શક્યું નહીં, કારણ કે રીઝન શું હતું? રેલવે શા માટે ત્યાં રેલવે સ્ટેશન ન બાંધ્યું? The railways could not build the railway station because they did not have funds. તેઓ પાસે ભંડોળ ન હતું, માટે રેલવે સ્ટેશન બાંધી શક્યું નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 9. Why did the villagers think that they should have a station in their village? Why થી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે રીઝન આપવાનું, કારણ આપવાનું કે ગામના લોકોને એવું શા માટે થયું કે તેઓના ગામમાં સ્ટેશન હોવું જોઈએ, એવો શા માટે વિચાર આવ્યો? The villagers thought, જો અહીંયા પણ think નું થોટ થઈ ગયું. શા માટે? તો હવે તમને તરત જ નજર જશે કે ડીડ આવેલું હોવું જોઈએ. તો હા, ડીડ છે એટલે ડીડ દૂર થયું એટલે think નું થોટ થઈ ગયું. એટલે the villagers thought that they should have a station in their village, કે તેઓના ગામમાં સ્ટેશન હોવું જોઈએ. Because, જો કારણ આપ્યું, the railway lines passed through the village. રેલવે લાઈન ગામમાંથી પસાર થતી હતી માટે. નેક્સ્ટ એક્સ્ટ્રેક્ટ છે. As a result, the panchayat passed a resolution in 2008. As a result એટલે પરિણામે, passed એટલે પસાર કરવું, resolution એટલે ઠરાવ. પરિણામે 2008માં પંચાયતે એક ઠરાવ પસાર કર્યો. Saying that, શું કર્યો? Since the railway was not able to build a station for them, કે ભાઈ રેલવે તો છે તેઓ માટે અહીંયા રેલવે સ્ટેશન બાંધી શકે એમ નથી. They would do it for themselves, તો તેઓ પોતે પોતાના માટે રેલવે સ્ટેશન બાંધશે, and with their own money, એ પણ પોતાના જ પૈસાથી. Soon an 11-member team was formed. ફોર્મ એટલે રચના થઈ. 11 સભ્યની ટીમની રચના કરવામાં આવી. and the team started collecting money from villagers. અને આ 11 સભ્યોની ટીમ છે એણે ગામના લોકો પાસેથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. and the team started collecting money from the villagers. collect એટલે ભેગું કરવું. અને ટીમે ગામના લોકો પાસેથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, 7 જાન્યુઆરી 2010ના, as a result of their efforts એટલે પ્રયત્નો, તેઓના પ્રયત્નોના પરિણામે, the first railway station in the country
on which the railway did not have to spend a single rupee started operation. Spend એટલે ખર્ચવું, operation એટલે કાર્ય. કે તેઓના પ્રયત્નના પરિણામે the first railway station in the country, દેશનું સર્વપ્રથમ રેલવે સ્ટેશન, on which કે જેના પર the railway did not have to spend a single rupee, કે રેલવેએ એક પણ રૂપિયો વાપર્યો ન હતો, started operation કાર્યરત થયું. Extract 10. How did the people of Tajnagar build the station according to the resolution? Resolution એટલે ઉપર સ્પેલિંગ લખેલો, એનો મીનિંગ છે ઠરાવ. હાઉ એટલે કેવી રીતે. અહીંયા આપણે રીત દર્શાવવાની છે કે ભાઈ તાજનગર ગામના લોકોએ ઠરાવ મુજબ, અકોર્ડિંગ ટુ એટલે ના મુજબ, કેવી રીતે સ્ટેશન બાંધ્યું. કેવી રીતે બાંધ્યું? અકોર્ડિંગ ટુ ધ રેઝોલ્યુશન, ઠરાવ મુજબ, ઠરાવ પ્રમાણે. The people of Tajnagar built the station for themselves. તાજનગરના લોકોએ પોતા માટે સ્ટેશન બાંધ્યું and with their own money. કેવી રીતે? પાછું પોતાના પૈસાથી. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો, ડીડ આપેલું છે, ક્રિયાપદ બિલ્ડ છે, ડીડ દૂર થઈ ગયું, બિલ્ડનું બિલ્ટ થઈ ગયું. અને હાવ થી પ્રશ્ન ખાલી હાવ હોય તો આપણે રીત દર્શાવવાની છે કે કેવી રીતે. તો આપણે થયું કે ભાઈ પોતાના માટે અને પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બાંધ્યું. There were blank members in the team. ટીમમાં ખાલી જગ્યા સભ્યો હતા. એક્સ્ટ્રેક્ટમાં આપણે ખાલી જગ્યા પણ ક્યારેક પૂછાય તો જવાબ આપણે એક બે વાર એક્સ્ટ્રેક્ટ વાંચીએ તો ખ્યાલ આવી જાય કે there were 11 members in the team. કેટલા હતા? તો કે 11 સભ્યો હતા. Question 12. When did the railway station start? રેલવે સ્ટેશન ક્યારે શરૂ થયું? When એટલે સમય. સમય આપણને ખ્યાલ છે અને ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે તો હવે આપણને ખબર પડી જશે. જવાબ લખતા પહેલા જ આપણે સમજી લઈએ કે ડીડ દૂર થશે અને સ્ટાર્ટ ક્રિયાપદ છે એ ભૂતકાળનું રૂપ એનું થઈ જશે સ્ટાર્ટેડ. The railway station started on 7 January 2010. What is special about Tajnagar railway station? તાજનગર રેલવે સ્ટેશન વિશે ખાસ બાબત શું છે? તાજનગર રેલવે સ્ટેશનને શા માટે લોકો યાદ કરે? શા માટે? એવું રીઝન શું છે? તો તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી. તાજનગર રેલવે સ્ટેશન એ દેશનું સર્વપ્રથમ સ્ટેશન છે ઓન વિચ કે જેના પર ધ રેલવે ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી. રેલવેએ એક પણ રૂપિયો ખર્ચ્યો નથી. બીકોઝ ઇટ વોઝ બિલ્ટ વિથ ધ પીપલ્સ મની. તે રેલવે સ્ટેશન લોકોના પૈસાથી બાંધવામાં આવ્યું. ફરી પાછું એકવાર, તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી. દેશનું સર્વપ્રથમ રેલવે સ્ટેશન ઓન વિચ કે જેના પર ધ રેલવે ડીડ નોટ સ્પેન્ડ a single rupee. એક પણ રૂપિયો રેલવે ખર્ચ્યો નથી. Because it was built with the people's money. કારણ કે તે લોકોના પૈસાથી બાંધવામાં આવ્યું. તો આ હતા બધા એક્સ્ટ્રેક્ટ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આના પછી નેક્સ્ટ વિડીયો પાર્ટ 2 યુનિટ 1 નું જશે. એના પણ એક્સ્ટ્રેક્ટ વિથ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર કરશું. Okay, thank you. Waiting for the second part.